ભરૂચ જિલ્લામાં કાર્યરત જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે, ત્યારે એક જ માનવ બીજા માનવને મદદરૂપ થાય તેવા અનેક કાર્યો વચ્ચે વુમન્સ એટલે કે સ્ત્રીઓનું વિશેષ સન્માન અને ટ્રોફી એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું હતું। ભરૂચના ભુલાવ વિસ્તારમાં આવેલ 7X કોમ્પ્લેક્સના ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના હોલ ખાતે જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વુમન્સ ડેની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય અતિથિ પદે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબેન યાદવ, નગરપાલિકાના ઉપપ્રમુખ અક્ષય પટેલ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા, સુરભીબેન તમાકુવાળા, હેમાલી રાણા, વોર્ડ 6ના નગરસેવક હેમુબેન પટેલ સહિતના રાજકીય હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત મહેમાનોના હસ્તે વુમન્સ ડે નિમિત્તે વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠ અને સારી કામગીરી કરતી વુમન્સોનું ટ્રોફી અને પ્રમાણપત્રથી સન્માનિત કરી તેઓએ તેમના કાર્યોમાં વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ આપી હતી। જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવાનસિંહ અટોડિયાને શિક્ષણ માટે 50,000નો ચેક પણ અર્પણ કર્યો હતો। સાથે શૂટિંગ શૂટરમાં ખુશી ચુડાસમા, દેવસિયા પટેલ ચેસમાં આગળ હોય, કુસ્તીમાં પાયલ વણઝારા અને ફૂટબોલમાં શૈલા બાડિયા, ટ્રેક વોન્ડોમાં અલીશા મૌલવી, સાયકલિંગમાં કમલા રાઉત્રી, પ્લાન્ટેશનમાં ધ્રુવા મોદી, રેલવે પોલીસમાં મુસાફરનો જીવ બચાવનાર રોશની સિંહ તથા યંગેસ્ટ ન્યૂઝ એન્કર તરીકે જહાનવી મકવાણા, માઉન્ટેનિંગ સીમા ભગત, ક્રિકેટમાં કૃપા પ્રજાપતિ અને સમાજ સેવિકા બૈજી રાઠોડ તથા એથ્લેટિકમાં પૂજા ચોકસીને શ્રેષ્ઠ વુમન તરીકે સન્માન આપવામાં આવ્યું હતું અને સાથે કાર્યક્રમનું સફળ સંચાલન પણ સંસ્થાના પ્રમુખ નીતિન માને અને વાઇસ ચેરમેન જિજ્ઞાસા ગોસ્વામી માને કર્યું હતું। આજે ભરૂચમાં જનહિતાર્થ ટ્રસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન અંતર્ગત તારીખ 11મીએ ભરૂચના BDMAના હોલમાં મહિલા એમ્પાવર્સ આ થીમ સાથે ભરૂચ શહેર અને જિલ્લામાં જે બહેનોએ સમાજ જીવનના વિવિધ ક્ષેત્રોમાં પોતાનું કૌશલ અને કૌવટ બતાવી છે, સમાજને ઉપયોગી થવા માટેના જે કાર્યો કર્યા છે, સાહસિકતા બતાવી છે, પોતાના પરિવાર પર આવેલી મુશ્કેલીમાં બહાદુરીપૂર્વક સંઘર્ષ કરીને પરિવારને બચાવ્યો છે, આવા જુદા જુદા ક્ષેત્રમાં કામ કરનારી, ઉત્કૃષ્ટ દેખાવ કરનારી બહેનો અને મહિલાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ શ્રી નીતિનભાઈ માણે, એમની પત્ની જિજ્ઞાસાબેન અને જનહિતાર્થ ટ્રસ્ટના સૌ સાથે મળીને ખૂબ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં ભરૂચમાંથી બહેનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો છે અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને અમને પણ ખૂબ સંતોષ અને આનંદની લાગણી વ્યક્ત થઈ છે।